બાબરા ભૂતે બંધાવેલી હતી। કહેવામાં એવું આવે છે આ વાવ 5 માળની છે। શકો છો આ પહેલો માળ છે, આ બીજો માળ છે, આ ત્રીજો માળ છે, આ ચોથો માળ છે અને આ 5મો માળ છે। તો જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામે, જ્યાં આપણે જોવાના છીએ છત્રાલની વાવ। આ વાવ વિશે એવી માન્યતા છે કે આ વાવને બાબરા ભૂતે બંધાવેલી હતી। તો આ વાવના આપણે દર્શન કરીએ અને આ વાવને નિહાળીએ। પ્રથમ પગથિયા ઉતરતાની સાથે આપણને અહીંયા જોવા મળે છે શ્રી વાલભાઈ માતાજી। તો તમે દર્શન કરી શકો છો શ્રી વાલભાઈ માતાજીના। જય વાલભાઈ માતાજી। અહીંયા પણ મંદિર જેવું છે, પણ નીચે લખેલું નથી। હાલ આપણે છીએ છત્રાલ વાવમાં। તમે દર્શન કરી શકો છો છત્રાલ વાવના। નીચે જઈશું આપણે। અહીંયા ફૂલોના ગરબા મૂકેલા છે। અહીંયા પણ બે મંદિર જેવા ગોખ બનાવેલા છે। ભગવાન કૃષ્ણ, જય દ્વારિકાધીશ। સામે પણ દર્શન કરી શકો છો તમે। તો આ વાવની વિશેષતા એવી છે મિત્રો કે જેવા આપણે અહીંયાથી આયા દરવાજાથી એન્ટર થયા ત્યારે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે એન્ટર થયા તો પ્રથમ અને બીજા માળ પછી આ વાવે વળાંક લીધો છે એલ આકારમાં। અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી આપણે આવ્યા અને આ વાવે પાછો અહીંયા વળાંક લીધું એલ આકારમાં। મિત્રો છત્રાલની વાવ જે અદ્ભુત છે, ઐતિહાસિક વાવ છે। અહીંયાથી નજારો દેખો મિત્રો, કેટલો ખૂબ જ સરસ નજારો છે। આપણે હજુ જઈશું નીચે।
સતરાલની વાવનું મોટે ભાગે કોઈને ખબર નથી. આજુબાજુની જે પબ્લિક છે એમને જ ખબર છે. આ વિડીયો બનાવવાનો હેતુ છે કે આ વાવની જાણકારી ગુજરાતના ખૂણે ખૂણે પહોંચે અને દરેક લોકો આ વાવને જોવા આવે. ખૂબ સરસ વાવ છે, તમે જોઈ શકો છો. આપણે નીચે જઈશું. જેમ જેમ પગથિયા ઉતરતા જઈએ છીએ એમ એમ અદ્ભુત લાગે છે. કઈ રીતે એક બાબરા ભૂતે એક રાતમાં આ વાવને બંધાવી હશે. તો અહીંયા આવ્યા પછી અહીંયા ગોખમાં પણ તમે દર્શન કરી શકો છો. સામેની સાઈડ પણ અહીંયાથી આપણે આવ્યા હતા. સામેની સાઈડ પણ દર્શન તમે કરી શકો છો. અદ્ભુત કારીગરી. જય બાબરા ભૂત. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. જેમ જેમ પગથિયા ઉતરતા જઈએ છીએ. આ એ પથ્થર છે સામેની સાઈડ. આ એ પથ્થર છે જેમાંથી વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમને નજીકમાં જઈને બતાવીશ. આ એ જ પથ્થર છે જેમાંથી વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવા પથ્થરોથી નિર્મિત છે આ વાવ, જેને બાબરા ભૂતે નિર્મિત કરી હતી. તમે જોઈ શકો છો અદ્ભુત નજારો સતરાલ વાવનો. હજુ આપણે નીચે જઈશું. આ વાવમાં દરેક પગથિયા ઉતરતાની સાથે દરેક માળે બંને બાજુ ગોખ બનાવવામાં આવે છે. અહીંયા તમે દર્શન કરી શકો છો. જય કૃષ્ણ ભગવાન. અહીંયા ભગવાન કૃષ્ણ ભગવાન વિરાજમાન. તમે પણ દર્શન કરી શકો. અને એના સામેના ગોખમાં બિરાજમાન છે માતા ખોડિયાર એમના બહેનો સાથે. એમના બહેનોનું નામ હતું આવડ, જોગડ, તોગડ, હીરાબાઈ, ભોજબાઈ, સોસાઈ અને ખોડિયાર. જય માતાજી. મને યાદ છે ત્યાં સુધી. જો આમાં કોઈ ભૂલ હોય તો તમે પણ માતાજીના બહેનોનું નામ જણાવી શકો છો. જય મા ખોડિયાર. હવે આપણે પહોંચી ગયા છે લાસ્ટ પોઈન્ટ પર. હવે નીચે જઈશું અને દર્શન કરીશું. તમે જોઈ શકો છો અહીંયાથી કંઈક આવો નજારો છે. કહેવામાં એવું આવે છે આ વાવ 5 માળની છે. આ વાવ 5 માળની છે. આ પહેલો માળ, આ બીજો માળ, આ ત્રીજો માળ, આ ચોથો માળ અને આ 5મો માળ. તો પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ, ચોથો માળ અને 5મો માળ. તો આ વાવ 5 માળની છે. તો તમે દર્શન કરી શકો. આ વાવનો નજારો કંઈક આ પ્રમાણે અદ્ભુત છે, અદ્વિતીય છે. અહીંયાથી આપણે આવ્યા હતા. સામેની સાઈડ તમને કદાચ નહીં દેખાતું હોય. સામેની સાઈડ લખેલું છે જય બાબરા, જેને આ વાવનું નિર્માણ કર્યું છે બાબરા ભૂતે. તો હું તમને નજીકમાં લઈ જઈને જય બાબરા લખેલું છે એના દર્શન કરાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે જય બાબરા. અહીંયાની બાજુમાં છે માતાજીની ધજા, શક્તિ માતાજીની ધજા છે.
જય શક્તિ માતા. અહીંયા વિશેષ આકર્ષણ એ છે કે નીચેની સાઈડ તમે જોઈ શકો છો કે નાગદેવ લખેલું છે. થોડો ઝૂમ કરીને બતાવું તમને. નાગદેવ લખેલું અને ઉપરની સાઈડ નાગ દેવતાનું ચિહ્ન છે, તમે જોઈ શકો છો. હું તમને ઉપરથી પણ બતાવવાનો ટ્રાય કરીશ. ઉપર પણ તમને દેખાતું હશે નાગ દેવતાનું ચિહ્ન. આ છે નાગ દેવતા. તેઓ આ રહસ્યોથી ભરેલી વાવ છે. તો તમે પણ દર્શન કરો સતરાલની વાવના. આપણે આવ્યા હતા તો હવે આ વાવના દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈશું રિટર્ન. તો દરેક માળે આવા ભોગ છે જ્યાં માતાજીના દર્શન થાય છે, ભગવાનના દર્શન થાય છે. આ છે સતરાલની વાવ, જેને કહેવામાં આવે છે કે આ વાવને બાબરા ભૂતે બંધાવેલી છે. અહીંયાથી કંઈક આવો નજારો છે. હું આગલા વિડીયોમાં તમને બાબરા ભૂતના મંદિરના પણ દર્શન કરાવીશ. દરેક માળે આવા બંને બાજુ ગોખ છે. આ બાબરા ભૂતે આ વાવને બંધાવી હતી. એનું મંદિર પણ આવેલું છે, જે આગલા વિડીયોમાં તમને બતાવીશ. તમે દર્શન કરી શકો છો. ઉપરનો નજારો છે, તમે જોઈ શકો છો ઉપરનો નજારો વાવનો. ઉપરથી કંઈક આવી રીતે દેખાય છે વાવ.
આ ઉપરનો નજારો છે. ઉપરથી કંઈક આ રીતે નજારો છે. ઉપરથી આ રીતે દેખાય છે. અહીંયાથી આપણે આવ્યા અને આ બાજુ ગયા એટલે આ વાવ બની ગઈ એલ આકારમાં. આ એક પ્રકારની નંદા પ્રકારની વાવ છે. એક જ દરવાજો હોય તો એને નંદા પ્રકાર કહેવામાં આવે છે. આની કોતરણી તમને બતાવું. જોઈ શકો છો તમે આની કોતરણી. સતરાલની વાવ જેના તમે દર્શન